ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. તો આજે આપણે ચેપ્ટર નંબર 2 પ્રકરણ નંબર 2 વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ એની પહેલી થિયરી આપણે સોલ્વ કરવાની છે. બરાબર. અત્યાર સુધી આપણે વિદ્યુત સ્થિતિમાન સમજ્યું. તો બિંદુવત વિદ્યુત બળથી ઉદ્ભવતું સ્થિતિમાન V બરાબર K Q બાય R. આ સૂત્ર મેળવીને તેના ઉપરના બધા દાખલાઓ, ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલાઓને આપણે સોલ્વ કર્યા. બરાબર. ચાલો હવે આપણે કામ આગળ વધારીશું. તો હવે આપણે પ્રકરણ નંબર 2 ની પ્રથમ થિયરી, જે તમને 4 માર્ક્સ માટે પણ કન્સિડર કરી શકાય. બરાબર. તો આ છે આપણી ઇમ્પોર્ટન્ટ થિયરી ગણજો. આ થિયરીને ઇમ્પોર્ટન્ટ ગણજો. બરાબર. જે તમને 4 માર્ક્સ માટે કન્સિડર કરી શકવામાં આવે અને આગળના વર્ષોમાં બોર્ડમાં આ થિયરી પૂછાયેલી પણ છે. ઓકે. ચાલો હવે શાંતિથી સમજો કે આપણે વિદ્યુત ડાયપોલ સમજેલા હતા. અચ્છા, વિદ્યુત ડાયપોલમાં શું સમજેલા? પ્રકરણ 1 માં કે એક તરફ q વિદ્યુતભાર, બીજા તરફ q વિદ્યુતભાર. બરાબર. અને બે વચ્ચેનું નિશ્ચિત અંતર ટ્વાઇસે જેટલું લીધેલું હતું. બરાબર. અને બીજું ડાયપોલ મોમેન્ટ P બરાબર બે વચ્ચેનું અંતર ટ્વાઇસે ઇન્ટુ વિદ્યુતભારનું મૂલ્ય Q. આ સોલ્વ કરેલું હતું. બરાબર. પછી પ્રકરણ 1 માં વિદ્યુત ડાયપોલ સમજાય એટલે 3 માર્કની બે ઇમ્પોર્ટન્ટ થિયરીઓ, વિદ્યુત ડાયપોલના અક્ષ અને વિષુવવૃત્ત ઉપર વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવેલું હતું. બરાબર. ચાલો હવે આ જ ડાયપોલને કારણે આપણે વિદ્યુત સ્થિતિમાનના ચેપ્ટરમાં ભણેલા છે ને, તો આ જ ડાયપોલને કારણે કોઈ બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવવાનું છે. કોનું સૂત્ર મેળવવાનું છે? વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવવાનું છે. બરાબર. તો એકદમ ઈઝી છે. બરાબર. ચાલો તો પહેલા આપણે ડાયપોલ મૂક્યો. જો ઊભો, ઉપર +q વિદ્યુતભાર, નીચે -q વિદ્યુતભાર, બે વચ્ચેનું અંતર ટ્વાઇસે જેટલું થયું. એટલે આટલે મધ્ય કેન્દ્ર O થી આટલું અંતર a અને આટલું અંતર a. બરાબર. ચાલો પછી હું તમને એ પણ કહેતો, જ્યારે પણ વિદ્યુત ડાયપોલ બતાવો ને, હા ને, તો ડાયપોલ મોમેન્ટ ખાસ બતાવવાની. અચ્છા, ડાયપોલ મોમેન્ટની દિશા કહેજો. ડાયપોલ મોમેન્ટની દિશા, વિદ્યુત ક્ષેત્રની દિશા +થી માઈનસ, એટલે ડાયપોલ મોમેન્ટની દિશા તેના કરતા ઉલટી, -q થી +q બાજુ. એટલે અહીંયા p વેક્ટર આપણે બતાવ્યું. આ બતાવવાનું છે જે ડાયપોલ મોમેન્ટની દિશા ખાસ બતાવવાની. નહીં બતાવશો તો આકૃતિ ખોટી, અને આકૃતિ ખોટી એટલે અડધો માર્ક તમારો જે આકૃતિનો હશે, બરાબર, તે તમારો માર્ક્સ કટ થઈ શકે. ઓકે. ચાલો હવે આ વિદ્યુત ડાયપોલ થી ઉદ્ભવતું આપણે કોઈ બિંદુ આગળ સ્થિતિમાન શોધવાનું છે. બરાબર. એટલે આકૃતિમાં આપણે શું કર્યું? સ્મોલ p બરાબર ટ્વાઇસે ઇન્ટુ q જેટલી ડાયપોલ મોમેન્ટ ધરાવતો વિદ્યુત ડાયપોલ લઈ લીધો છે. ઓકે. ચાલો હવે આપણે એક બિંદુ p લઈશું, જ્યાં આપણે આ ડાયપોલ થી ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન શોધીશું. ઓકે. ચાલો તમે એક ઇમેજ લઈ લીધું બિંદુ p. દેખાય છે કે બિંદુ p? બરાબર. તો આ બિંદુ p નું જે અંતર છે, સ્થાન જે છે, તે આ પ્રથમ વિદ્યુતભાર, એટલે તેનાથી આનું સ્થાન બતાવ્યું આપણે r1 જેટલા અંતર.
પછી બીજો વિદ્યુતભાર છે -q, તો -q થી એનું સ્થાન બતાવ્યું r2 જેટલા અંતર, બરાબર. તો બોલો બિંદુ P આગળ સ્થિતિમાન કોના લીધે મળશે? બિંદુ P આગળ સ્થિતિમાન કોના લીધે મળશે? q વિદ્યુતભારને કારણે v1. ઓકે, તો v1 નું સૂત્ર શું આવશે? બિંદુ P આગળ q વિદ્યુતભારને કારણે સ્થિતિમાન v1 બરાબર k q બાય અંતર r1. આ બધું તો આવડે જ છે, તમને આવડે જ છે ને? હા, ઓકે. ચાલો, તેવી જ રીતે q વિદ્યુતભારને કારણે p બિંદુ આગળનું સ્થિતિમાન k q બાય r2. બરાબર. તો બોલો બિંદુ P આગળ આપણે સ્થિતિમાન શોધવાનું છે, તો બિંદુ P આગળનું સ્થિતિમાન Vp બરાબર કે વિચારવાનું નથી, અદિશ રાશિ છે વિદ્યુત સ્થિતિમાન, એટલે Vp બરાબર શું આવશે? V1 V2. બરાબર. ચાલો, એટલે V1 V2 કરો તો પછી આ બેમાં કોમન ટર્મ કઈ છે? KQ. તો KQ હું જો સામાન્ય લઈ લઉં તો પહેલા પદમાં શું રહેશે? 1/r1 અને બીજા પદમાં શું રહેશે? અહીંયા દેખાય છે ને માઈનસ, એટલે -1/r2. બોલો સમજ પડી? હા, આ તો ઈઝી છે ને, અહીંયા સુધીનું એકદમ ક્લિયર ને? હા, ચાલો હવે થોડુંક મેથેમેટિક્સ છે ને એને આપણે વ્યવસ્થિત સોલ્વ કરવાનું છે. આટલા સુધી તો આવડે જ છે તમને, આવડી ગયું ને તમને? બરાબર. ચાલો હવે જોજો, હવે આ જે મધ્ય કેન્દ્ર છે ને O, ત્યાંથી આ બિંદુ P નું સ્થાન મેં r જેટલા અંતરે બતાવ્યું. કેટલા અંતરે બતાવ્યું? r સદિશ જેટલા અંતરે બતાવ્યું. બરાબર. અને ડાયપોલ મોમેન્ટ m છે અને આ સ્થાન સદિશ m છે, તો આ બે વચ્ચેનો ખૂણો મેં અહીંયા બતાવ્યો થીટા. ખ્યાલ આવ્યો કે? ચાલો, તો હવે શાંતિથી સમજો. અચ્છા, તમને ચતુષ્કોણની રીતથી થીટા ખૂણે રહેલા સદિશો માટે ચતુષ્કોણની રીતનું પરિણામી સદિશનું સૂત્ર ખબર છે ને? ધારો કે બે સદિશો a અને b હોય અને તેમનો પરિણામી સદિશ જો r હોય તો સૂત્ર શું આવે? r² બરાબર a² વત્તા b² વત્તા 2ab cos θ. આપણે લાસ્ટ દાખલામાં કરેલું છે ને? લાસ્ટ દાખલામાં કરેલ છે ને? હા, ઓકે. તો હવે આના પર ફોકસ કરજો. તો જોજો, આ થીટા જે એંગલ બન્યો તે અંતઃકોણ વાળો, એમાં ત્રણ સદિશ છે, r, a અને r. બરાબર. ચાલો હવે આપણે અહીંયા છે ને શું કરશું? 1/r1 નું સૂત્ર બનાવશું. બરાબર. તો આકૃતિની ભૂમિતિ પરથી, એટલે પરિણામી સદિશ મારે જો આ r1 જે છે તે આ બેનો પરિણામી સદિશ છે, r અને a નો. બરાબર. તો આ જો પરિણામી સદિશ હોય તો આનું સૂત્ર શું આવે? r1². ચતુષ્કોણની રીત 11મા ધોરણમાં એકદમ વ્યવસ્થિત પ્રોપર ભણાવેલી છે તમને. હા, પરિણામી સદિશ આપણે જો શોધવાનો હોય, થીટા કોણે જો બે સદિશ રહેલા હોય તો અહીંયા બે સદિશો થીટા કોણે કયા છે? r અને a. દેખાય છે ને? r અને a બે થીટા કોણે રહેલા છે? બે સદિશો. તો એમનો પરિણામી સદિશ r1 છે કે? તમારે આનું સૂત્ર શું આવે? ચતુષ્કોણની રીત ઉપરથી r1² બરાબર r² વત્તા a² વત્તા 2ar cos θ. આ વચ્ચે જે વત્તા 2ar cos θ વાળું જે છે ને તે વ્યવસ્થિત સમજો. બરાબર સમજો. તો આ જે ખૂણો બન્યો તેનો જે આ પરિણામી સદિશ છે તે આ અંતઃકોણ માટેનો ખૂણો બનેલ છે.
બરાબર ને આ અંતઃકોણ માટેનો જે ખૂણો બનેલ છે એટલે આ જે થીટા વાળો પોર્શન છે તે તમારે માઈનસમાં લેવાનો. બસ આ જરાક હું જે તે સમજાવું છું ને તે જરાક વ્યવસ્થિત સમજો. બાકી મેથેમેટિક્સ તો તમને ડેફિનેટલી 100% આવડવાનું છે. બરાબર. પાછું રિપીટિંગ અગેન કે ભાઈ અહીંયા થીટા કોણે રહેલા બે સદિશો કયા છે? r અને a છે. બરાબર. પાછું હવે એનો પરિણામી સદિશ કયો છે? r1 છે. તમારે આનું પરિણામી સદિશનું સૂત્ર લખવાનું હોય તો r1² બરાબર r² પ્લસ a² પછી કાં તો વત્તા કાં તો ઓછા 2ar cos θ. લાસ્ટ દાખલામાં મેથડનો યુઝ કરેલો છે ને? બરાબર. ચાલો તો વચ્ચે વત્તા નહીં આવશે, ઓછા આવશે. એટલે સૂત્ર શું આવશે? આકૃતિની ભૂમિતિ પરથી ચતુષ્કોણના નિયમ મુજબ r1² બરાબર r² વત્તા a² ઓછા 2ar cos θ આવશે. કેમ? કેમ કે આનો આ અંતઃકોણ છે. ખ્યાલ આવ્યું કે એટલે r1² નું સૂત્ર આનું આ બેસે r² વત્તા a² માઈનસ 2ar cos θ. બરાબર. ચાલો સેમ આવું સૂત્ર આપણે r2 નું બનાવવાનું હોય તો આ r2 છે ને તો બોલો શું બનશે? r2 માટે r2² બરાબર r² વત્તા a² ને પછી આના માટે આ બાહ્ય કોણ કર્યો. બરાબર. એટલે પછી બાહ્ય કોણ છે એટલે હવે વચ્ચે વત્તા આવે. એટલે સેમ r2 નું સૂત્ર શું આવવાનું? r2² બરાબર r² વત્તા a² વત્તા 2ar cos θ આવશે. કે બાહ્ય કોણ છે એનો આ θ. જોયું કે? હા ને? હવે શાંતિથી સમજો. આપણે 1/r1 નું સૂત્ર બનાવવાનું છે. ખાલી 1/r1 નું 1/r2 નું આપણે ડાયરેક્ટ લખીશું. બરાબર. ચાલો તો આ સૂત્રનો આપણે જો ઉપયોગ કરીએ તો r1² એમ જ ચાલો આ પદમાંથી r² કોમન લો તો r² જો હું કોમન લઉં તો પહેલા પદમાં 1 પ્લસ a² ભાગ્યા r² માઈનસ r² કોમન લીધેલું છે ને એટલે માઈનસ 2ar/r² cos θ એક r ઉડી જશે એટલે માઈનસ 2a/r cos θ. જોયું ઓકે. હવે આ જે બિંદુ P છે ને તે આપણે r ગ્રેટર ધેન a ની શરતથી વિદ્યુત ક્ષેત્ર શોધેલું હતું ડાયપોલ. બરાબર. તો એ શરત માટે આપણે એવું આ જો વસ્તુ કરીએ તો જો r આ સૂત્ર આવી ગયો. હવે r જો a કરતા બહુ મોટો હોય તો જો આ a² અને r² એકબીજાના છેદમાં છે તો r ની વેલ્યુ બહુ મોટી થાય ને a ની વેલ્યુ બહુ નાની થાય તો પછી r નિયરલી ઇક્વલ ટુ 0 એટલે a²/r² ને આપણે અવગણી શકીએ ને. એટલે આ પદને જો આપણે એક જ ઘાતમાં લખવાનું હોય તો આને અવગણ r ગ્રેટર ધેન a ની શરત માટે તો આને જો આપણે અવગણીએ તો સૂત્ર શું બનવાનું? r1² બરાબર r² કૌંસમાં 1 minus 2a cos θ by r. જો હવે આપણે 1/r1 સુધી પહોંચવાનું છે. ઓકે ચાલો શાંતિથી સમજો. અત્યારે r1 નો વર્ગ છે તો પહેલા r1 નું સૂત્ર બનાવીએ તો વર્ગ આবার જાય તો વર્ગમૂળ એટલે r1 બરાબર r આનું વર્ગમૂળ તો નીકળી જાય એટલે આનું વર્ગમૂળ નહીં નીકળે એટલે આખાની 1/2 ઘાત વર્ગમૂળ એટલે જોયું? હા જોયું. ચાલો એટલે 1 હવે મારે 1/r1 સુધી જવાનું છે એટલે 1/r1 બરાબર 1/r વ્યસ્ત કરતા છે 1/r1 બરાબર 1/r ને આખાની 1/2 ઘાત છે તો એનું ઉલટું થવાનું એટલે 1/2 ઘાત ઉલટી થઈ જાય એટલે માઈનસમાં થશે વર્ગની થશે એટલે
અહીંયા -1/2 થશે, બરાબર. ચાલો, પણ આપણે તો એને પ્રથમ ઘાત સુધી જ રાખેલું છે. દ્વિતીય ઘાતોને આપણે r ગ્રેટર દેન a માટે અવગણેલું છે, બરાબર. એટલે આ જે આ ઉપરની જે -1/2 ઘાત છે ને તે અંદર બીજા પદ સાથે ગુણવાનું. જો હું સમજાવીશ, પાછું સમજાવીશ, મને એનો કઈ ફરક નથી પડતો. હું તમને 5 વાર પણ સમજાવીશ, પણ આવડવું તે ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. પાછું રિપીટ કરું, આપણે એને સુધી કહ્યું. હવે આપણે તો વધારાની ઘાતોને અવગણેલી છે, તો આ r ગ્રેટર દેન a માટે ઉપરનું જે -1/2 ઘાત છે તે ડાયરેક્ટ અહીંયા બીજા પદ સાથે ગુણી શકાય. તો બોલો શું આવશે? 1/r1 બરાબર 1/rm જ. ઓકે, ને 1 અને -1/2 જરા બીજા પદ સાથે ગુણાશે તો a માઈનસ માઈનસ શું થઈ જશે? પ્લસ. અને 1/2 ગુણાશે તો આ 2 અને 2 ઉડશે, એટલે a cos θ બાય r જ આવવાનું. બોલો સમજ પડી કે આ કોનું સૂત્ર આવ્યું? થિયરી પતી. આ કોનું સૂત્ર આવ્યું? 1/r1 નું આવ્યું. હવે 1/r2 નું સૂત્ર પાછું કરવાનું કઈ કામ નથી. 1/r2 નું સૂત્ર તમારે બેઠું જ લખી દેવાનું. પણ શું લખશો? તો આ r2 નામાં જો અહીંયા માઈનસ છે તો અહીંયા પ્લસ છે cos θ વાળા પદમાં. તો અહીંયા 1/r1 નું સૂત્ર અહીંયા પ્લસ માં આવ્યું, તો r2 નું સૂત્ર માઈનસ માં આવશે. પ્લસ ની જગ્યાએ શું લખ્યું? માઈનસ. બોલો 1/r1 અને 1/r2 નું સૂત્ર આવી ગયું. તો આપણને તો શું જોઈએ છે? બંનેની બાદબાકી જોઈએ છે. તો 1/r1 માઈનસ 1/r2, આ માઈનસ આ કરો તો 1/r તો કોમન, અને આ ઓછા આ કરો એટલે 1 + a cos θ -1 ને માઈનસ માઈનસ પ્લસ a cos θ બાય, બરાબર. એટલે જો અહીંયાથી 1 અને 1 તો કેન્સલ થઈ જશે, બરાબર. તો બોલો શું આવ્યું? 1/r1 1/r2 નું સૂત્ર 1/rm જ, અને a cos θ + a cos θ ડિવાઇડેડ બાય r એટલે 2a cos θ બાય r. બોલો 1/r1 1/r2 નો બ્રેકેટ નો આન્સર તૈયાર. ચાલો, તો પોટેન્શિયલ વિદ્યુત સ્થિતિમાન બિંદુ p આવે kq ને એની જગ્યાએ લખવાનું આવ્યું એટલે kq 1/r ને અહીંયા શું આવશે? 2a cos θ બાય r એટલે kq અને અહીંયા લખવાના 2a cos θ બાય r². બોલો હવે આપણે તો જવાબ ડાયપોલ છે એટલે ડાયપોલ મોમેન્ટ માં લાવવાનું. ડાયપોલ મોમેન્ટ નું સૂત્ર p બરાબર 2a * q. ડાયપોલ મોમેન્ટ નું સૂત્ર p બરાબર 2a * q. એટલે જો અહીંયા 2a * q બેઠું દેખાય છે ને, એટલે એ ડાયપોલ મોમેન્ટ બનશે. એટલે k p cos θ ડિવાઇડેડ બાય શું આવશે? r². બોલો આ સમજ પડી ને? એટલે આ r ગ્રેટર દેન a ની શરત માટે આવ્યું, જેમાં અંતર સાથે kp cos θ બાય r એટલે kp cos θ બાય r² એટલે અંતર સાથે v ચલે છે 1/r² મુજબ આધાર રાખ્યો. જોયું કે ને મારે જો આને સદિશ સ્વરૂપે લખી દેવાનું હોય તો પછી એનો એકમ સદિશ ગુણી દેવાનો. તો એકમ સદિશ જો મારે ગુણી કરું તો Vp બરાબર, આ તો સદિશ સ્વરૂપે લખવાનું, તો વિદ્યુત સ્થિતિમાન તો અદિશ રાશિ એટલે Vp બરાબર k એમ જ અચળ, અને આ છે ને સદિશ રાશિ એટલે kp વેક્ટર. થીટા તો આપણે સદિશ અદિશ સદિશ સ્વરૂપે એટલે થીટા ની લખશું એટલે k p વેક્ટર બાય r². અને મારે કોઈ પણ એક એકમ સદિશ ગુણી દેવાનો, તો એકમ સદિશ આ r સદિશ છે ને, તો એ r કેપ સદિશ જો મૂકી દીધો, r કેપ સદિશ એ કઈ થી કઈ દિશામાં? o થી p. સ્થાન સદિશ છે ને એટલે op દિશાનો શું છે? એકમ સદિશ. બોલો ખ્યાલ આવ્યો? આમાં છે ને જો ટફ છે ને થોડુંક તમને આ પડશે આ વસ્તુ,
ટોપિક સોલ્વ કરેલો, બરાબર? તો પાછું સમજાવું જો અહીંયા સુધીનું તો તમને ખબર પડી, બરાબર? મારે આનું સૂત્ર અને આનું સૂત્ર બનાવીને પદ આ લોકોને બેની બાદબાકી કરશો, બરાબર? તો પાછું સમજો કે ચતુષ્કોણનો નિયમ છે પરિણામી સદિશ શોધવાનો. તો આ જે થીટા છે તે આ બે સદિશો વચ્ચેનો છે, r અને a. તો એમનો પરિણામી સદિશ r1 બનવાનો. એટલે r1 નું સૂત્ર શું આવશે? તો r1² બરાબર r² વત્તા a² ને પછી આ અંતઃકોણ છે એટલે ઓછા 2ar cos θ, બરાબર ને? સેમ એવી જ રીતે મારે r2 નું બનાવવાનું હોય તો કોપી પેસ્ટ r2² બરાબર r² વત્તા a² અને આ બાહ્ય કોણ છે એટલે વત્તા 2ar cos θ. હવે તમને વધારે સમજ પડશે, બરાબર? તો હવે આપણે શું કરવાનું છે? 1/r1 ના સૂત્ર સુધી પહોંચવાનું છે, બરાબર? તો પહેલા r1 ના વર્ગના સૂત્રનો આ સૂત્રનો ઉપયોગ કરું તો r1 નો વર્ગ બરાબર, ચાલો r² ને કોમન લઉં તો r² ને કોમન લઉં એટલે 1 a² r² -2a cos θ r. જોયું? ચાલો હવે આપણી જૂની પુરાણી શરત r ગ્રેટર ધેન a એટલે એમાં એક કરતા વધારે ઘાતવાળા આપણે પદોને અવગણીશું. એટલે આમાં એક કરતા વધારે ઘાતવાળું પદ આવ્યું આ છે ને, આવ્યું આ છે ને, હા, તો એને આપણે અવગણીશું કે r ગ્રેટર ધેન a માટે. તો r1² બરાબર r², 1 2a cos θ r. બોલો સમજ પડી? બસ હવે આપણે 1/r1 ના સૂત્રને કરતા બતાવીએ. તો r1² છે તો r1 બરાબર આનું વર્ગમૂળ એટલે r અને આનું વર્ગમૂળ એટલે 1/2 ઘાત. હવે 1/r1 નું સૂત્ર તો 1/r1 બરાબર 1/r ને ઘાત શું થઈ જશે? વ્યસ્ત એટલે 1/2 ની જગ્યાએ શું આવશે? -1/2. આપણે જો અહીં એક કરતા વધારે ઘાતોને અવગણેલી છે એટલે આ જે -1/2 ઘાત છે ને તે ડાયરેક્ટ કૌંસની અંદર ગુણી કાઢવાય બીજા પદ સાથે. એટલે 1/r1 બરાબર 1/r 1 ને માઈનસ માઈનસ પ્લસ 2a cos θ r એટલે ભાગ્યા 2 ઉડી જશે એટલે 1 પ્લસ a cos θ r. આ 1/r1 નું સૂત્ર. તો 1/r2 નું સૂત્ર પાછું નથી મેળવવાનું, બરાબર? ચોપડીમાં પણ એમ જ લખેલું છે તેવી જ રીતે, તો આપણે પણ લખી દીધું તેવી જ રીતે 1/r1 ની જગ્યાએ 1/r2 1/r 1 અહીંયા પ્લસ છે એટલે અહીંયા શું આવશે? -a cos θ r. હવે આ બેની બાદબાકી કરો એટલે આપણે આવ્યું આ છે ને અહીંયા બાદબાકી વાળું, તો આ બેની બાદબાકી કરો તો 1/r કોમન તો 1 a cos θ r ઓછા 1 ઓછા ઓછા વત્તા a cos θ r. હવે આ 1 અને 1 તો કેન્સલ થયું તો 1/r 2a cos θ r 1/r1 1/r2 નું થઈ ગયું 2a cos θ r² થઈ જશે ને. ઓકે, તો આ અહીંયા મૂકી દો એટલે vp બરાબર kq અને 2a cos θ r². જોયું કે? હવે આપણને ખબર કે ડાયપોલ છે એટલે ડાયપોલ મોમેન્ટમાં લાવવાનું. ડાયપોલ મોમેન્ટનું સૂત્ર twice a into q, twice a into q દેખાય જ છે આપણને, એની જગ્યાએ p લખી દેવાનું એટલે k p cos θ r². બોલો r ગ્રેટર ધેન a માટે આવી ગયું ને એનું આ સૂત્ર, અને ટેક્સ્ટમાં સદિશ સ્વરૂપે લખેલું છે એટલે મારે આને સદિશ સ્વરૂપે લખવાનું હોય તો જે સદિશ રાશિ હોય તેની ઉપર તીર મૂકવાનું. એટલે vp આ તો અદિશ રાશિ છે, વિદ્યુત સ્થિતિમાન k તો અચળ છે અને આ p સદિશ રાશિ છે ડાયપોલ મોમેન્ટ એટલે k p સદિશ ના છેદમાં r². હવે કોઈ એકમ સદિશ તો ગુણવા પડે ને, હા, તો એકમ સદિશ એ આપણો સ્થાન સદિશ કયો લીધેલો છે? આ એટલે r જે OP દિશાનો એકમ સદિશ છે. બોલો સમજ પડી? જો આ થિયરી જો એક્ઝામમાં પૂછવાની હોય ને તો કેટલા માર્ક્સમાં પૂછાય? કેટલા માર્ક્સમાં પૂછાય? 4.
કેટલા માર્ક્સમાં પૂછાય 4 તો એકદમ વ્યવસ્થિત સમજ પડેલી હોવી જોઈએ ઓકે આવડશે ને ઇમ્પોર્ટન્ટ થિયરી છે 4 માર્ક માટે ડાયપોલ થી ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર તો પ્રકરણ 1 માં કરેલું જ હતું હવે ડાયપોલ થી ઉદ્ભવતું કોઈ બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન તે આખી આપણી થિયરી બની અહીંયા સુધીનું જો આવડે એવું છે આ તો આમાં જરાક તમે મહેનત કરશો તો આવડશે ખ્યાલ આવે છે ને સિમ્પલ ગણતરી જ છે ને હા તો આમાં થોડીક મહેનત કરજો એટલે તમને આવડશે ઓકે થઈ જશે ને કમ્પ્લીટ ઓકે